વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. ચેપ્ટર નંબર 6 તત્વોનું અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. હવે આજે ચેપ્ટર તમને આપેલું છે તત્વોનું અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. તો આજે ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી MCQ 3 છે. બરાબર. અને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. MCQ કેટલા છે? MCQ 3 છે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન છે. જનરલી આમાંથી પૂછવામાં આવે છે. હવે આજે ચેપ્ટર છે એ ચેપ્ટર પહેલા ભાગનો મતલબ પહેલો ભાગ જે આપણી પાસે છે કેમિસ્ટ્રીની અંદર એ પહેલા ભાગનો સૌથી સરળ ચેપ્ટર છે. બરાબર. આ ચેપ્ટરના નામ પર જો આપણે જનરલી જઈએ તો આપણે ચેપ્ટરના નામ પરથી ઘણા બધા આઈડિયા છે અને એ આઈડિયાને આધારે આપણે એવું જનરલી નક્કી કરી શકીએ કે અહીંયા જે વાત કરવાની છે આપણે એ તત્વોને અલગ કરવાના છે અથવા તો તત્વોને અલગ કરવા માટેના સામાન્ય સિદ્ધાંત અને પ્રક્રમ મતલબ કે પ્રક્રિયામાં કઈ કઈ હોઈ શકે એના માટે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો શરૂઆતની અંદર સ્ટાર્ટિંગની અંદર 2 થી લઈને 3 પેજ જેવું તમને માત્ર જૂનો ઇતિહાસ આપેલો છે. એ ઇતિહાસની અંદર આપણે જતા નથી. બરાબર. ઇતિહાસમાં કદાચ તમે સાંભળેલું છે કે ભાઈ પ્રાચીન સમયની અંદર સપ્ત ધાતુઓ છે એ વાત કરવામાં આવતી. સોનું, ચાંદી, તાંબુ, કલાય, પિત્તળ. બરાબર છે. આ બધી થઈને ટોટલ 7 જેટલી જે પ્રાચીન સમયની અંદર જે ધાતુઓ છે એ 7 ધાતુઓની વાત કરવામાં આવતી. સીસુ, લોખંડ. બરાબર. આ 7 ધાતુઓ છે એને જનરલી અને પારો સાચી. બરાબર. આ ધાતુનું નામ પ્રાચીન સમયમાં આપવામાં આવતું. એની આરે આપણે કોઈ જાતનો કન્સર્ન નથી કે એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. પરંતુ આપણે સીધું ટોપિકની અંદર જવાનું છે. આગળ જે કંઈ માહિતી તમને આપેલી છે એ જનરલી એક્ઝામની અંદર ક્યાંય તમને પૂછાશે નહીં. એની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. સીધું જ આપણે ટોપિકની અંદર આવવાનું છે. ટોપિક તમને જે આપેલો છે એ ટોપિક ઉપર આપણે આગળ વધવું છે. બરોબર. એ તમને આપેલો છે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન. ટોપિક જે આપેલો છે એ શું આપેલો છે તમને? ધાતુઓના પ્રાપ્તિ સ્થાન. ધાતુઓ ક્યાંથી મળે આપણે એ પ્રાપ્તિ સ્થાન માટેની આપણે જનરલી વાત કરવાની છે. બરાબર. તો જે ધાતુઓનું પ્રાપ્તિ સ્થાન એટલે શું જનરલી આપણે એને વાત કરીએ તો આપણે થોડોક આઈડિયા છે આવશે. પહેલી વાત કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બન, સલ્ફર, કોપર અને ઉમદા વાયુઓ છે એ મુક્ત સ્વરૂપે મળે. આ જે મેં તમને નામ આપ્યા કાર્બન છે, સલ્ફર છે, કોપર છે. બરાબર છે. અને ઉમદા વાયુ એ પૃથ્વીના પોપડાની અંદર મુક્ત સ્વરૂપે મળે અને બાકીના છે એ બાકીના તત્વો એ સંયોજિત સ્વરૂપે આપણે મળે. મતલબ એના સંયોજનો છે જનરલી મળે. હવે જે તત્વોની આપણે વાત કરવી છે કે જે તત્વો પૃથ્વીના પેટાળમાંથી આપણે મળે છે તો જનરલી તમે એક નિરીક્ષણ કરો તો બધા તત્વો છે પૃથ્વીના પેટાળમાંથી જ ન મળે. કારણ કે બધા તત્વો કુદરતી નથી. તમે આ પુસ્તકની અંદર 10મા ધોરણમાં કે 11મા ધોરણની અંદર ભણી. બરાબર. અમુક કૃત્રિમ તત્વો પણ છે બધા પૃથ્વીના પોપડામાંથી તમને ન મળી શકે એવું બની શકે. તો જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે. જો આની વાત કરીએ
કરીએ તો ધાતુ તરીકે એનો થર્ડ રેન્ક છે. કેટલામાં? થર્ડ. અને જો તત્વ તરીકે વાત કરીએ, સોરી, ધાતુ તરીકે ફર્સ્ટ રેન્ક છે અને તત્વ તરીકે થર્ડ નંબરની અંદર. એનો મતલબ એ કે જો તમે બધાય તત્વોની વાત કરો તો પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા તત્વોમાં ત્રીજા નંબરનું છે. કેટલા નંબરનું છે? ત્રીજા નંબર. અને જો તમે ધાતુ માટેની વાત કરો કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી ધાતુઓમાં સૌથી વધારે કોણ મળે? તો કે એલ્યુમિનિયમ મળે. કેટલું મળે? તો કે ભાઈ એ મળે 8.3%. વજનથી. શેનાથી વાત કરીએ છીએ આપણે? વજનથી આટલું તમને મળે. બરાબર? ધાતુની અંદર ફર્સ્ટ નંબર આવે, તત્વોની અંદર થર્ડ નંબર આવે. જો તત્વોની વાત કરું તો તત્વોની અંદર ફર્સ્ટ નંબર ઉપર ઓક્સિજન છે એ આવે. એનું પ્રમાણ 45.5% આવે. આ ફર્સ્ટ રેન્ક આવશે. સેકન્ડ નંબર ઉપર આવશે સિલિકોન. એનું પ્રમાણ છે 27.7%. આનો સેકન્ડ નંબર છે. તમે જનરલી એસ વિભાગના તત્વોની અંદર ભણી ગયા છો ને, આપણે વાત કરેલી છે ઓક્સિજન ને સિલિકોન ને આ બધા, બરોબર? જે તે સમયે આપણે બેરેલિયમની વાત કરતા હતા એસ વિભાગની અંદર, ત્યારે આપણે વાત કરી. ઓકે, તો પૃથ્વીના પેટાળમાંથી વિપુલ પ્રમાણમાં ધાતુઓ છે મળી આવે, પણ આ દરેક ધાતુઓ છે એની પ્રચુરતામાં વિચરણ જોવા મળે. હવે એવું આપ્યું છે કે દરેક ધાતુની પ્રચુરતામાં વિચરણ જોવા મળે છે. દરેક ધાતુની પ્રચુરતામાં વિચરણ જોવા મળે છે એનો મતલબ શું થાય? તો કે ભાઈ દરેક ધાતુ છે, પ્રચુરતા એટલે એનું પ્રમાણ, પ્રચુરતા એટલે પ્રમાણ, વિચરણ એટલે જુદું જુદું. આપણે બુકની અંદર નોંધ કરતા જઈએ, બરોબર? પ્રચુરતા એટલે શું થાય? પ્રમાણ, બરાબર? વિચરણ એટલે જુદું જુદું, બરોબર? કે દરેક ધાતુ છે એનું પ્રમાણ જુદું જુદું હોય. એક સરખું તો ના હોય, બરાબર? જેટલું એલ્યુમિનિયમ આપણે મળે છે પૃથ્વીના મેટલમાંથી એટલું સોનું ના મળે, એટલું ચાંદી ન મળે, એટલું કોપર ના મળે. તો દરેકનું પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. દરેક છે એ વિચરણ પામે. એ ઉપરાંત બીજી જો એલ્યુમિનિયમ માટેની વાત કરીએ ખાસ, તો આપણે એવું કીધેલું છે એલ્યુમિનિયમની અંદર કે અબરખ અને માટીના અગ્નિકૃત ખડકોનો મુખ્ય ઘટક છે. અથવા તો એના જેવા બીજા અબરખ છે, એના કોઈ ખડકો હોય, માટી છે, કોઈ અગ્નિકૃત અથવા અબરખ અને માટીના જે ખડકો છે, બીજા કોઈ પણ અગ્નિકૃત ખડકો છે, એનો એ મુખ્ય ઘટક છે. મતલબ એમાં જનરલી જોવા એલ્યુમિનિયમ જોવા મળે. કદાચ તમે સાંભળેલું છે કે અબરખની અંદર એલ્યુમિનિયમ હોય, બરાબર? તો આવી રીતે એના મુખ્ય ઘટક તરીકે છે. એવી જ રીતે બીજી એવી વાત કરી કે કેટલા જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપો છે. કેટલા જેમસ્ટોન એ Al2O3 ના અશુદ્ધ સ્વરૂપો છે. મતલબ જેમસ્ટોન એટલે રંગીન પદાર્થ છે, કોઈ રંગીન કણ. તમે કદાચ કાચના ઓલા જોયેલા હશે, જેને આપણે જનરલી શું કહી શકીએ? જેમસ્ટોન તરીકે ઓળખે. નંગ જેને કહેવાય ને આપણે, અમુક હોય તમારામાં એવા, બરાબર? એવું કીધું આપણે કે કેટલાક જેમસ્ટોન છે, મતલબ કાચના જે ચળકતા પદાર્થ, જેને આપણે કહી શકીએ કે જેમસ્ટોન, બરાબર? એ Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. મતલબ એની અંદર અમુક અશુદ્ધિઓ હોય, બરાબર? એમાં Al2O3 પણ તમને જોવા મળે, બરાબર? Al2O3 ના અશુદ્ધ સ્વરૂપો છે. તો બે એવા જેમસ્ટોન આપવામાં આવેલા છે તમને. એક આપેલું છે નીલમ, અને જનરલી સેફાયર કહેવાય. આમાં કોબાલ્ટની અશુદ્ધિ હોય. નીલમની અંદર શેની અશુદ્ધિ હોય? બરાબર? કોબાલ્ટ.
એવું એક બીજું આવે માણેક. આ માણેક છે એની અંદર ક્રોમિયમની અશુદ્ધિ હોય. એ બે માં NaCO3 તો જનરલી તમને જોવા મળે કારણ કે NaCO3 ના અશુદ્ધ સ્વરૂપ છે. જો નીલમ છે એ નીલમ એટલે બીજું કઈ નહીં. નીલમ એટલે આનો રંગ છે એ કાચ જેવો જ હોય પણ આસમાની રંગ હોય. કેવો હોય? આસમાની રંગ. માણેક છે એ લાલ રંગનો ચળકતો પદાર્થ છે. માણેક છે એ શું છે? લાલ રંગનો ચળકતો પદાર્થ છે. બરાબર? કે હીરા મોતી માણેક નીલમ આ બધું એની અંદર આવે. બરાબર? ચળકતા કાચના પદાર્થો નીલમ એટલા માટે નામ આપવામાં આવ્યું કારણ કે એનો રંગ છે એ કેવો હતો? આસમાની રંગ હતો. બરાબર છે? અને આ માણેક એ લાલ રંગનો ચળકતો પદાર્થ કે હીરો ને બધા પદાર્થો છે ચળકતા પદાર્થો છે. કાચ જેવા જનરલી કહી છે કાચના તો ન હોય તો એ બધાને શું કહેવાય? જેમસ્ટોન કહેવાય. આમાં એક આપણે જોવા મળે. એવી જ રીતે બીજી એક ધાતુની વાત કરવી છે એવી. એ એવી ધાતુ છે એનો સેકન્ડ નંબર છે. પ્રચુરતામાં પ્રાપ્યતામાં પૃથ્વીના પોપડામાંથી જે ધાતુઓ મળી આવે એમાંથી બીજા નંબર ઉપર કઈ ધાતુ મળી આવે આપણે એવી. લોખંડ છે એનો ઘણા બધા ઉપયોગો છે. ઘણી બધી જગ્યાએ આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? અને એ ઉપરાંત સૌથી અગત્યની વાત એ આવે કે એનો ઉપયોગ જૈવિક પ્રણાલીમાં થાય. ક્યાં થાય ઉપયોગ? Fe છે કે જે લોખંડ છે એ લોખંડનો ઉપયોગ સૌથી વધારે આપણે જૈવિક પ્રણાલીઓની અંદર કરીએ છીએ. સર જૈવિક પ્રણાલી એટલે કેવી પ્રણાલી? જૈવિક પ્રણાલી એટલે શું થાય? તો કે આપણા શરીરની અંદર જે બાયોકેમિકલ રિએક્શન થાય, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય. બરાબર? તમે આગળના ચેપ્ટરની અંદર જૈવિક અણુની અંદર ભણી તો જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર આયન છે Fe છે એ હોય છે. કેવી રીતે? તો તમને ખબર છે આપણા શરીરની અંદર બ્લડ હોય, બ્લડની અંદર હિમોગ્લોબિન હોય અને આ હિમોગ્લોબિનના બંધારણમાં Fe એ આયર્ન છે એ આવેલું હોય છે. બરાબર? શું હોય? આપણા સ્ટેપ બાય સ્ટેપ આપણા શરીરની અંદર રહેલું જે બ્લડ મતલબ કે લોહી, એ લોહીની અંદર કયો કણ હોય? હિમોગ્લોબિન નામનો કણ હોય. આ હિમોગ્લોબિન નામના કણના બંધારણમાં Fe ધાતુ છે એ જનરલી આપણે જોવા મળે. બરાબર? ઓકે. હવે સેકન્ડ થિંગ ઉપર આપણે વાત કરવી છે કે ભાઈ આપણે ધાતુઓ છે એલ્યુમિનિયમ ને આયર્નની તમને વાત કરી. આવી જ વાત તમે બીજી કોઈ પણ ધાતુ માટે કરી શકાય. આપણે જનરલી વાત ચર્ચા આપી કરી. હવે સેકન્ડરી થિંગ વાત આપણે એ કરવી છે કે ભાઈ સર કોઈ પણ ખનિજ છે, બરાબર, કે કોઈ પણ ધાતુ છે એ આપણે ક્યાંથી મળે? તો કે જનરલી ખનિજ છે ને એ પહેલા ગોતવાની કે પૃથ્વીના પોપડાની અંદર કે પૃથ્વીના પેટાળમાં કઈ જગ્યા ઉપર ખનિજ છે. ખનિજ એટલે શું? ખનિજ એટલે આપણે માત્ર શું બધી પેટ્રોલ ડીઝલ કેરોસીન એવું નહીં કે જે આ બધી વસ્તુઓ મળી આવે એ પણ ખનિજ જ કહેવાય. માનો કે અબરખ છે મળી આવતી હોય, કોઈ જેમસ્ટોન મળી આવતા હોય, કોઈ બીજા પદાર્થો મળી આવતા હોય. બરાબર છે? તો એ દરેકને ખનિજ તરીકે ઓળખાય. ખાણ ખનિજ વિભાગ આપણો સરકારી વિભાગ હોય એની આખી ડ્યુટી આ પ્રકારની બધી હોય. પેટ્રોલ ડીઝલ ને આ બધી ખનિજ વિભાગની અંદર આવે. સૌથી પહેલા તો શું ગોતવાનું કે પૃથ્વીના પોપડાની અંદર ખનિજ કઈ જગ્યા ઉપર છે અને એ ખનિજ મળી જાય પછીની વાત એ કરવાની કે તે પૃથ્વીના પોપડાની અંદર જ્યાંથી ખનિજ મળી છે ત્યાં ખનન થઈ શકે તેમ છે. ખનન કરવું એટલે શું? તો કે ખાણકામ કરવું. કે ત્યાં ખાણકામ થઈ શકશે કારણ કે ખનિજ મળતી હોય પણ ત્યાંથી પછી એટલી ખનિજ મળી શકે છે ત્યાં ખાણકામ કરી શકે. બરાબર? થોડોક એવો ભાગ મળ્યો, બરાબર છે, અને પછી માનો કે કામ ન કરી શકે, એ વધારે પડતી પ્રાપ્યતા ન હોય તો ત્યાં આપણે ખાણકામ કરી શકીએ. મતલબ ખાણ હોવી જોઈએ, એ મોટો વિસ્તાર હોવો જોઈએ ત્યાંથી આપણે ખોદકામ કરીને બધી વસ્તુ મેળવી શકીએ કારણ કે તો જ એને ખનિજ કહેવાય, નહીંતર એને ખનિજ ન કહેવાય. મતલબ તમને કોઈ કેમ છે કે ભેંસ દોવા દે છે, બરાબર છે, તો આપણે જનરલી ખબર હોવી જોઈએ કે ભેંસ દોવા દે તો પછી 100 ml દોવા દે તેને ભેંસે દૂધ આપ્યું ના કહેવાય. બરાબર છે? કારણ કે એની ક્વોન્ટિટી છે જનરલી લીટરમાં હોય છે કે 1 લીટર 2 લીટર આટલું તો હોવું જોઈએ. બરાબર છે? તો કહેવાનો મતલબ ખનિજની અંદર પણ એવું છે કે માનો કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ધાતુ તમને મળવાની છે કે કઈ વસ્તુ મળવાની છે ત્યાંથી પેટ્રોલ ડીઝલ ઓઇલ કંઈ પણ ગેસ, તો એની
કોઈની અમુક જથ્થામાં વધારે હોય છે, થોડીક એવી ના હોય છે, બાકી એટલું તો હવામાન જનરલી પૃથ્વીના પેટમાં હોય જ. એ થોડા ઘણા ભાગથી કંઈ ન થાય તો એને ખનિજ ન હોય. જે જગ્યાએથી ધાતુ મળી શકે, ફરી પાછું બોલું, જે જગ્યાએથી ધાતુ મળી શકે, બરાબર, એવી જે ખનિજ છે એને આપણે કાચી ધાતુ કહી શકીએ. શું કહી શકીએ આપણે? કાચી ધાતુ, અથવા તો એને કહેવાય અયસ્ક. શું બોલાય એને? કાચી ધાતુ, અથવા એના માટે શબ્દ વાપરવામાં આવે છે અયસ્ક. કે જે ખનિજમાંથી ધાતુ મેળવી શકાય એવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે. કારણ કે જે જગ્યાએથી ધાતુ મળવાની હોય એ પ્યોર ફોર્મમાં ધાતુ નહીં મળે. 100% શુદ્ધ પ્રમાણમાં ધાતુ મળશે નહીં. થોડા પ્રમાણની અંદર ધાતુ મળશે, સંપૂર્ણપણે ધાતુ મળવાની નથી. બરાબર છે? એટલે એની કાચી ધાતુ મળશે. સીધું માનો તો એલ્યુમિનિયમ, સીધું એલ્યુમિનિયમ નહીં મળે. એલ્યુમિનિયમના કોઈ સંયોજિત સ્વરૂપે તમને મળશે. એલ્યુમિનિયમ ખાલી મળવાનું નથી. કેવી રીતે મળશે? એલ્યુમિનિયમના સંયોજિત સ્વરૂપે. આયર્ન મળતું હોય તો આયર્નના સંયોજિત સ્વરૂપે. કોપર મળતું હોય તો કોપરના સંયોજિત સ્વરૂપે મળશે. સીધું મળશે નહીં. બરાબર? કઈ ખનિજો છે, કઈ કાચી ધાતુઓ છે, એના કેટલા પ્રકાર હોય, કેવી રીતે હજી પ્રોસેસ થાય, હજી પ્રસ્તાવનાની અંદર ચાલુ છું, ધાતુના પ્રાપ્તિ સ્થાનમાં જ વાત કરું છું. ફરી પાછા આપણે આગલા લેક્ચરની અંદર મળશું. આ ટોપિક આપણો જે અહીંયા અધૂરો છે, આગળ ઉપર આપણે એની વ્યવસ્થિત રીતે વાત કરશું. બરાબર? અહીં સુધી આજના માટે હું રાખું છું.